કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવેલા નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે। જે રીતે જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ દ્વારા મંચ પરથી નિવેદનો આપવામાં આવ્યા। એક રીતે જોવા જઈએ તો જે મતદારો છે તેમને ધમકીભર્યો એક મેસેજ તેમણે આપ્યો, એક ધમકીભર્યું નિવેદન આપ્યું અને જેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કરજણમાં મૂળ નિવાસી એકતા મંચ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને આ ધમકીભર્યા નિવેદનને લઈને રજૂઆત કરવામાં આવી। દરેક પક્ષકારોને પોતાનો પ્રચાર પ્રસાર કરવાનો અધિકાર છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લાના પ્રમુખ સતીશભાઈ પટેલ, વડોદરા શહેરના પ્રમુખ વિજયભાઈ પટેલ કે રવિવારે એક સભા હતી વોર્ડ નંબર તેમને જાહેરની અંદર મતદારોને ધમકાવ્યા છે। એવું કીધું છે કે ભાજપનો મત નહીં મળે તો તમારા મકાનો તોડી પાડીશું, હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરેલી છે અને એવા વિવાદાસ્પદ નિવેદનો આપેલા છે જેને સત્તા શબ્દોમાં વખોડી નાખે છે। અને આપ સાહેબ ચૂંટણી અધિકારી છો તો આપ સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરી કે એમને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે। નગરપાલિકાની હાલમાં ચૂંટણી ચાલી રહી છે। ભારતીય બંધારણ પ્રમાણે દરેક પક્ષને પોતાનો પ્રચાર કરવાનો અધિકાર છે, પરંતુ એ પક્ષના હોદ્દેદાર જવાબદાર વ્યક્તિએ કઈ રીતે બોલવું, કઈ રીતે પ્રચાર કરવો એ શીખવું જોઈએ। કારણ કે ગત રોજ રવિવારના રોજ વોર્ડ નંબર 7ની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ સતીશભાઈ પટેલ તથા શહેર પ્રમુખ વિજય શાહ જેઓએ મતદારોને ધાકધમકી આપી છે, મતદારોને ડરાવવાનો પ્રયાસ કર્યો છે અને કે જો ભાજપને મત નહીં આપે તમારા ઘર તોડી નાખીશું, તો એ હોદ્દેદારને કઈ રીતે અધિકાર મળે કે જાહેરની અંદર આવા બેફામ વાણી વિલાસ કરે એ તદ્દન ખોટું છે। લોકશાહીની હત્યા છે અને આ દેશ બંધારણના મારફતે ચાલે છે, કોઈ પાર્ટીના મારફતથી ચાલતો નથી। એટલે મારે આજ રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી તથા રાજ્ય ચૂંટણી પંચને બાય આરપીડીના માધ્યમથી લેખિત રજૂઆત કરી છે અને આજે પ્રાંત સાહેબને પણ આવેદનપત્ર પાઠવ્યું છે અને મારી માગણી છે કે આ બંને નેતા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ફરી કોઈપણ રાજકીય પક્ષના માણસો આવી અભદ્ર વિવાદિત ટિપ્પણી ના કરે, એવી મારી રજૂઆત છે આજરોજ।